તમારો વાસ કાત્યલમાં તળાશો ને અરે કાંતો રે ખરીદશો એ કાત્યલમાં તળાશો ને અરે કાંતો રે ખરીદશો આવા મીઠા એ મધુ ને મીઠાઈ મેં ઉલારેલો ઈથી મીઠી છે મોરી માત રે જનની આવી જનની જોડ સખે નહીં જડે રેલો અને વરસે એ ઘડીક વ્યોમે જ વાદળી રેલો પણ માડીનો મેઘ બારે માસ રે જનની જોડ સખે નહીં જડે વર્ષે ઘડીક વ્યોમે વાદળી રે લોલ પણ મારી માડીનો મેઘ બારે માસ જનનીની જોડ સખી નહીં જડે રેલો અને આખા જગતથી જુદેરી એની જાત રે જનનીની જોડ સખી નહીં જડે રેલો આ જગતમાં કોઈ પણ વસ્તુ એવી નથી કે એની જોડ તમને ન મળે બજારમાં નીકળો એક એવી વસ્તુ તમારી પાસે હોય તો એની જોડ જડી જાય પણ આ જગતના પડની માલપા સૃષ્ટિમાં આ આખી દુનિયામાં ભગવાન એક તત્વ એવું બનાવ્યું છે એક તત્વ એવું રચ્યું છે કે એની જોડ હજી સુધી કોઈ બનાવી શક્યું નથી એની જોડ ન મળે શું કામ કે વર્ષે ઘડીક વ્યોમે વાદળી રેલો પણ માડી માડીનો મેઘ બારે માસ જનનીની જોડ સખી નહીં જડે રેલો મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ પણ ઈથી એ મીઠી રે મોરી માત રે જનનીની જોડ સખી નહીં જડે રેલો મા તત્વ એવું છે સાધુ મહાત્માએ બહુ સારી એક વાત કીધેલી કે ભગવાને એકવાર સૃષ્ટિ ઉપર માણસોને આવીને કીધેલું કે જ્યારે જ્યારે માણસને જરૂર પડશે ત્યારે મને યાદ કરશે જ્યારે જ્યારે માણસને જરૂર પડશે ત્યારે મને યાદ કરશે પણ કદાચ ને હું બધાના ઘરે ન પોગી શકું બધાનું કામ ન કરી શકું એટલા માટે કહેવા દો મિત્રો માં બનીને ભગવાને એ સૃષ્ટિના સર્જનારે મારીને તમારી ઘરે અવતાર લીધો છે ઈ માં તત્વ છે ભલામણ છે મોઢે બોલું માં મને પછી હાચે નાનપણ સાંભળે પછી બધી મોટપની મજા મને કડવી લાગે કાગરા અને આખર એક જતા મારે કરોડો નથી કામના પણ મારા મોઢે આવે માં પછી મારા કોઠાને ટાઢક કાગડા મોઢે આવે માં પછી મારા કોઠે ટાઢક કાગડા મવાની હોની બજારમાં તમે જાઓ ન્યા જઈને તમે એમ કહો કે આલિયો હોનાનું લગડી આપો એમ કહો કે આમાંથી તમને ધારો એવો ઘાટ ઘડી દે મવાની હોની બજારમાં જાઓ ગમે એવો કઠણ ઘાટનો હીરો તમે આપો તો એમ કહી દે કે મહિનાથી પછી આવજો આલિયો હીરાનો ઘાટ ઘડીને તમને આપી દેવું અરે રાજસ્થાનની સિરોહીની બજારમાં જાઓ રાજસમતમાં જાઓ ન્યાજન તમે કોઈ પણ એમ કહો પેલા પથ્થરમાંથી મારે ભગવાનની મૂર્તિ બનાવી છે ભગવાન રામની મૂર્તિ બનાવી છે હનુમાનજી મહારાજની બનાવી કે માં ખોડિયારની બનાવી કે માં ચામુંડાની મૂર્તિ બનાવી છે એ તમને એમ કહી દે કે ખાલી 15 દી ખમો તમને આમાંથી મૂર્તિ બનાવી દઈશ પણ મારો કવિ તો ન્યા સુધી કહે છે કે મા તત્વ શું છે એના ઘાટ ઘડી એકાતા નથી એનું મોલ થઈ શકતું નથી એના માટે આ કડીઓમાં કવિ કહે છે કે જેના ટાકણે ઘાટ ઘડાય નહીં જેના ત્રાજવે તોલ તોલાય નહીં દુનિયામાં બધું મૂલવાય બધું માના ભૈયાને મૂલવાય નહીં
જેના ત્રાજવે તોલ તોલાય નહીં દુનિયામાં બધું મૂલવાય છતાં માના હૈયાને મૂલવાય નહીં. આ તો મોટા કરીને માવડે તે અમને ખોળેથી કાયમ ખહતા કર્યા પણ પાછા ખોળે ખોળે ખેલવવા ઓર રે અમને કરીને બાળક કાગડા. અને ખાસ વાત અહીંયા જે પણ કાંઈ રૂપિયો ગોળ થશે આપ સૌ જે ભાવથી સ્નેહથી આપશો એ તમામ રૂપિયા ધાર્મિક કાર્યમાં પરિવાર વાપરવાનો છે. એટલે ભગવાન જ દીધું હોય તો બે હાથથી વરસજો મારા વાલા. શું કહી દઉં આમાં? ભગવત ને ભજતા વળી મહેશ્વર આવીને મળે પણ મળે મળે નો એક જ ઓર રે ઈ તો કોટે ઉપાય કાગડા. હવા જેના ટાકણે ઘાટ ગાડાય નહીં જેના ત્રાજવે તોલ તોલાય નહીં દુનિયામાં બધું મૂલવાય છતાં માના હૈયાને મૂલવાય નહીં. ભગવતને ભજતા કદાચ ને મહેશ્વર આવીને મળે. તમે ભગવાનની પૂજા કરો બરાબર, ભગવતને ભજતા કદાચ મહેશ્વર આવીને મળે, ભગવાન તમને મળી જાય એ વાત ફાઇનલ. કદાચ તમે તપ કરો ભગવાનની પૂજા કરો તો મળી જાય. પણ માવતરની પૂજા જો તમે કરો, કદાચ દેવ તત્વને પૂજાય તો પૂજજો વાંધો નહીં, પણ આ ધરતીના પડની માલપા માવતર બેઠા છે મારીને તમારી ઘેરે, એ માવતરની જો સેવા કરી નાખો ને એટલે ભગવતને આવીને મળવું પડે, ભગવાનને મળવું પડે. શું કામ? એનો એક ટૂંકો દાખલો. ભગવાને ભોળાનાથે ખાલી કાર્તિકેય ને ગણેશને એમ કીધું હતું કે તમારી પાસે જે કાંઈ વાહન છે એ જઈને આખી દુનિયાની પ્રદક્ષિણા ફરીને વહી આવો. જે પહેલા આવશે એને દુનિયાનો અધિપતિ સ્થાપી દે, એને દુનિયાનું રાજ આપી દેવું. એક બેન ત્રણ કર્યા, બધાને પ્રસંગની ખબર છે. એક બેન ત્રણ કર્યા, કાર્તિકેય છે પોતાનો મોર લઈને આખી દુનિયાનું પરિભ્રમણ કરવા નીકળી ગયા. પણ ગણપતિ મહારાજનું વાહન તો ઉંદર. હવે થોડી થોડી ધોડાય કેટલું તોય ભેળું ન થાય.
પણ ગણપતિ મહારાજને ખ્યાલ આવી ગયો કે આખી દુનિયા ફરવું કે ન ફરવું, પણ મારા માવતર ભગવાન શિવને માં પાર્વતી જ્યાં બેઠા છે એની પ્રદક્ષિણા ફરી લઉં એટલે મારું આખું જગત અહીંયા છે ભલા માણસ. વધારે કાંઈ નહીં, પણ ગણપતિ મહારાજે ખાલી 4 આટા 7 આટા છે ભગવાન શિવના પાર્વતીના માની લીધા, માર્યા. પણ ત્યાં તો ભગવાન ભોળોનાથ રાજી થઈ ગયો. ગણપતિ અય ગણેશ આ શું કરે બેઠા? કે કાંઈ નહીં બાપુજી, તમે કીધું ને કે આખી દુનિયાનું પરિભ્રમણ કરી લે, આખી દુનિયાનો આટો મારી લ્યો. મારી દુનિયા જ મારા માવતર છે, આખી દુનિયામાં ફરાય કે ન ફરાય ભલા માણસ માવતરની સેવા કરી લેજો, એટલા માટે કીધું છે આમાં. આ તો મળી નહીં હરીને માં નયતી પર મેં હરજોન પશુ થયા, પર મેં હર પણ પશુ થયા, પણ પછી જાયો એ જશોદાતણો ઓર રે જોને કાનુડો કહેવાનો કાગડા. જય સિયારામ, જય સિયારામ. એને પતિને હારે મરવું હતું, એના ખોળામાં બાળક રમતું હતું. એને પતિને હારે મરવું હતું, એના ખોળામાં બાળક રમતું હતું, એના ખોળામાં બાળક રમતું હતું. દુનિયામાં બધું મૂલવાય છતાં માના હૈયાને મૂલવાય નહીં, માના હૈયાને મૂલવાય નહીં. હેમાલો બનાવું રે હરિના ભજન ને માટે, હેમાલે ન જાવું રે હરિના ભજન ને માટે, હેમાલે ન જાવું.
કદીએ ટાણું કે કટાણું રે હરિની આટડીએ મારે રોજનું ટાણું હોદી રે હરિની આટડીએ મારે રોજનું હરિની આટડીએ મારે રોજનું હટાણું જેના ત્રાજવે તોલ તોલાય નહીં જેના ટાકણે ઘાટ ઘડાય નહીં અને દુનિયામાં બધું મૂલવાય પણ માના હૈયાને મૂલવાય નહીં અને રામા તે રજપૂતી તણો આડોય વાળો આંખ પણ તે તો લીધા પેલા લંક દીધી દશરથ રાઉત એક રામાયણનો ટૂંકો મા તત્વ શું કહેવાય મા દીકરાનો સંબંધ શું કહેવાય એનો એક ટૂંકો પ્રસંગ ભગવાન રામ છે એ પોતાની 12 વર્ષની ઉંમરે અયોધ્યાની બજારોમાં પોતે છે ગેડી દડો રમે છે બધા ભાઈ બધો રે ગેડી દડો રમતા 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 છે એ પોતે આખી અયોધ્યા નગરની બહાર નીકળી જાય ને રણ મેદાન સુધી પહોંચી જાય પછી તો બપોરની વેળા થઈ એટલે બધા માણસોએ કીધું કે આ બધા કુમારો ગયા ક્યાં રામ લક્ષ્મણ આ બધા ગયા છે ક્યાં ગોતો એટલે માણસ સૈનિક આવ્યો અને કીધું કે કુંવર તમને બોલાવે છે મહેલમાં બોલાવે છે જમવા માટે તમને બોલાવે છે હાલો એટલે કીધું કે મારી માથે દાવ છે ભગવાન રામે કીધું સાંભળજો મારી માથે દાવ છે હું નહીં આવું કે કાંઈ વાંધો નહીં થોડી વાર થઈ દાસી આવી કે કુંવર તમને માતા બોલાવે છે રાજમહેલમાં હાલો જમવાનો વખત થઈ ગયો છે થાળ પીરસાઈ ગયો છે ઝડપથી હાલો માતા તમને બોલાવે છે કીધું બાપા મારી માથે દાવ છે હું નહીં આવી શકું તમે જાઓ હમણાં આવું એ વારા ફરતી બધા આવ્યા પણ ભગવાન રામ છે કોઈનું માનતા નથી પછી છેલ્લે છે માં કઈ છે આવ્યા છે માં કઈ આવી ને કીધું કે રામ હાલ બાપ બપોરની વેળા થઈ ગઈ છે જમવાનો વખત થઈ ગયો ક્યારનો થાળ પીરસાઈ ગયો છે બાપ જમવું નથી હવે હાલ જલ્દી કીધું કે માં મારી માથે દાવ છે એમ હું નહીં આવું દાવ પૂરો થઈ જાય પછી માં હું આવું તો કે રામ સાંભળી લે તું નહીં આવી ને તો હું નહીં જાઉં સાંભળે રામ તારે ન જમવું હોય તો વાંધો નહીં તું નહીં આવ્યું તો હું નહીં આવું અને તું નહીં જમે તો હું નહીં જમું તેથી રામે કીધું તું કે માં હવે હાલો કે રામ એટલા બધા તને બોલાવા આવ્યા છતાં તું ન આવ્યો અને મેં કીધું કે હાલ તો તું મારી હારે આવ્યો એનું કારણ શું ત્યારે ભગવાન રામે માં કઈ ના ખોળામાં માથું નાખીને કીધું તું કે માં સાંભળ બધા જે બોલાવા આવ્યા ને એ બધા ખાલી એટલું જ કીધું તું કે જમવાનો વખત થઈ ગયો છે થાળ પીરસાઈ ગયો છે તમને બોલાવે છે હાલો અને હું ના પાડતો એટલે બધા વયા જતા હતા પણ માં કઈ તે એમ કીધું ને કે તું નહીં જાને તો હુંય નહીં જાઉં તું નહીં જમે તો હુંય નહીં જમું સાહેબ આ મા તત્વ છે એટલે મારે આવવું પડ્યું એટલા માટે મારે આવવું પડ્યું અને પછી એ ભગવાન રામને જમાડી બે જાઓ ઘડીક બે જાઓ હા એમ બાળકો ડાયા છે એટલે ભગવાન રામને જમાડી અને માં કઈ છે એ બેઠા છે ભગવાન રામે માં કઈ ને એટલી વાત કીધી કે માં એક વસ્તુ માંગુ એક વાત માંગુ આપીશ તો કે બેટા માગ ને બાળક માગે તું તો મારો દીકરો ગણાય જોજો ભગવાન રામ તો માં કૌશલ્યાના પુત્ર હતા માં કઈ તો એના પાલક માતા હતા એટલે માં કઈ કીધું કે રામ બેટા માગ તારે જે માગવું એ માગી આપી દો તો કે માં તમારા બે વરદાન મારા બાપુજી મારા પિતાજી રાજા દશરથ પાસે તમારા બે વરદાન બાકી છે એ મને ખ્યાલ છે હા બેટા બે વરદાન બાકી છે મારા તો કે માં હું કવિ બે વસ્તુ તું મારા પિતાજી દશરથ રાજા પાસે માગીશ તો કે હા બેટા બોલ ને માગી લઉં તું કહેતો હોય તો કદાચ માગી લઉં એટલે ભગવાન રામે બહુ સહજતાથી માં કઈ ને કીધું કે માં તારે વધારે કાંઈ નહીં પણ કાલ સવારે દશરથ રાજા પાસે જઈને મારા પિતાજી પાસે જઈને કહેવાનું છે કે મારા જે વરદાન મારા જે બે વચન બાકી છે એમાંથી પહેલું વચન મારે જોઈએ છે મારો જે દીકરો ભરત છે એને ગાદી અને મોટો દીકરો રામ છે એને વનવાસ આ બે વચન માગવાના છે પણ જ્યાં આટલા શબ્દો ખાલી સાંભળ્યા પણ ત્યાં તો માં કઈ ધ્રુજી ગઈ ભાઈ
કીધું કે રામ આ કેવી રીતે બને? આ હું ન માગી શકું. તો કે માં તારે માગવું પડશે. શું કામ? માં હું જે પરમાર્થ લઈને આવ્યો છું, હું અહીંયા જે કામ લઈને આવ્યો છું, માં તું વચન નહીં માગે ને તો હું બધા કામ નહીં કરી શકું. માં તારે માગવું પડશે. પણ બેટા જગત હું કહે? અરે માં દુનિયા એમે કહે કે આ તો માં નથી, આ તો ડાકણ છે. આને દીકરાને વનમાં મોકલો, પોતાના પેટ હાટું થઈને પોતાના દીકરાને વનમાં મોકલો. આ દુનિયા તને ધિકારશે, આ દુનિયા તને હડસેલ છે, બધું કરશે. પણ માં તું વચન નહીં માગ ને તો હું જે કામ લઈને આવ્યો છું એ કામ પૂરું નહીં થાય. એ ટૂંકમાં વાત કહું મિત્રો, સવારે ભગવાન રામની ગાદીનો રાજ્યાભિષેક થવાનો હતો. જે વ્યક્તિને ગાદી ઉપર બેસાડવાનો હતો એ જ દિવસે વહેલી સવારે દશરથ રાજામાં કઈ પાસે ગયા છે અને કીધું કે રાણી શા માટે? તો કે મારા જે બે વચન બાકી છે, બે વરદાન બાકી છે, મારે વચન જોઈ છે. માગી લ્યો, આજ અવસર છે, આજ ટાણું છે, માગી લ્યો. એટલે કીધું કે મહારાજ માગું એ આપશો ને? અરે આપું. રઘુકુલ રીત સદા સલી આઈ, પ્રાણ જાય પણ વચન નો જાય. રાણી માગી લ્યો, આજ વખત છે. કીધું કે મહારાજ પહેલું વચન મારા દીકરા ભરતને ગાદી અયોધ્યાની, અને બીજું વચન તમારો મોટો દીકરો જે રામ છે એને વનવાસ 14 વર્ષના વનવાસ માટે તમારે મોકલવો પડશે. પણ ત્યાં તો દશરથ રાજની માથે જેમ આકાશમાંથી વીજળી પડે અને હારાથી નારિયેળીના થડના 2 કટકા થઈ જાય એમ દશરથ રાજા છે ભાંગીને ભૂકો થઈને પલંગની બાજુમાં પડી ગયા. ભલા માણસ પલંગની બાજુમાં પડી ગયા. કીધું કઈ આ શું કર્યું? અરે કદાચ તારે જોવે તો બીજી અયોધ્યાની ગાદી માગી લે, પણ મારા રામને વન તો ન માગ. કઈ તારો ભરત જે એ ભલે ને ગાદીએ આવે રે, પણ વન નો દે મારા એ જે રામ ને રે. કઈ તારો ભરત ભલે ને ગાદી આવે પણ મારા રામને વન શું કામ દેશો? ટૂંકમાં વાત કહું મિત્રો, રામને વનવાસ, ભરતને ગાદી હોપાણી. ભરત હતો નહીં, ભરત મોહળમાં હતો. અને આવીને આખી વાતનો ખ્યાલ આવ્યો એટલે માં કઈ ખાલી એટલું જ કીધું કે હવે જીવન જીવું ને ત્યાં સુધી હું તારો દીકરો ભરત તને માં કહું ને તો મારું જીવન ટૂંકાવી નાખું. માં તું મને મોઢું ન દેખાડતી, તારું મુખ દર્શન મને ન કરાવતી. અને આખું જીવન ભરતે છે એ રામની ચાખડીઓને ગાદી માથે મૂકીને રાજ કર્યું હતું. ભલા માણસ, પણ વાત અહીંથી ચાલુ થાય છે. રામ છે એ વનવાસ પૂરો કરીને જ્યારે અયોધ્યામાં પરત ફર્યા, બધાયને મળ્યા છે. એક પછી એક બધાયને ભાઈબંધ દોસ્તારો ભેરું કુટુંબ પરિવાર તમામને મળતા આવે છે. પણ માં કૌશલ્યા પાસે આવીને એટલું જ કીધું કે માં કઈ ક્યાં છે? માં કઈ ક્યાં છે? મારે એને મળવું છે. એટલે કીધું કે આ બીજા મળે. માં કઈ ના રૂમમાં સૂતા છે. જા રામ મળી આવે ને બાપ તારી વાટ જોઈને બેઠા છે કેટલાય સમયથી. ભગવાન રામ છે ધીમે ધીમે કાટ પગથિયા ચડતા અયોધ્યાની એ મેળીમાંથી આવી અને જ્યાં આજે રૂમમાં દાખલ થાય પણ ત્યાં તો માં કઈ છે એ ઝબકીને જાગી થાય. પોતાનો દીકરો આવ્યો, પોતાનો લાડકો આવ્યો, પોતાનું લોહી આવ્યું, પોતાનું વાલ આવ્યું. એ પોતે પોતાના રામને પોતાના દીકરાને 2 હાથે બથું વડે પોતાના રામને બથ ભરી જાય છે. અને કીધું બાપ આવી ગયો, રામ આવી ગયો? તો કે હા માં હું આવી ગયો. માં માફ કરજે, મારા લીધે તારે ઘણું સાંભળવું પડ્યું છે, પણ તે આ વચન ન માગ્યા હોત ને તો આજ હું પરમાર્થના હું જે ધ્યેય લઈને હું જે કામ લઈને પૃથ્વી માથે આવ્યો છું ને એ કામ થાત નહીં માં. પણ માં હવે એક વાત પૂછું કહીશ? તો કે હા બેટા બોલ ને. માં મેં તારી પાસે 2 વચન માગ્યા હતા, પણ હવે તું મારી પાસેથી કઈક માગી લે નહીં. ભગવાન રામે કીધું કે હું ઋણ રાખવા નથી માંગતો, માં હવે તું કઈક મારી પાસેથી માગી લે. એટલે માં કઈ કીધું કે રામ તારી પાસેથી શું માગું બેટા? તારી પાસેથી શું માગું એ મારું ગજું નથી, અને તું આપી દે એ વાત સાચી છે, પણ તારી પાસે શું માગવું મારે? એટલે રામે પરાણે કીધું કે માં નહીં, આજ તારે માગવું જોશે, માગી લે. એટલે માં કઈ બહુ સહજતાથી કીધું કે રામ જો તારે આપવું જ હોય ને, તારે મને દેવું જ હોય તો એક વચન દે, મને એક વચન દે, એક વાત કે
આ તારો નાનો ભાઈ ભરત છે ને, મારું પેટ મારો પોતાનો જણો ભરત છે ને, એ ભરતને ખાલી એકવાર કેક મને માં કે રામ, એકવાર ભરતને ખાલી કેક મને માં કે. એટલે રામે પ્રશ્ન પૂછ્યો કે માં કેમ? હા ભલે રામ બાપ, તું જ્યારથી વનમાં ગયો આ 14 વર્ષથી ભરતે મારું મોઢું નથી જોયું, મને માય નથી કીધું. ભલા માણસ, એકવાર ભરતને ખાલી કહી દે કે મને માં કે. માં છે એ તો એકાંકી મંત્ર છે. ભલા માણસ, તમને બીજું કાંઈ બોલતા ન આવડે તો કાંઈ નહીં, પણ ખાલી માં 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 એટલું રટણ કરો ને તોય ભગવાન આવી જાય. કદાચ ભગવાનની તમે પૂજા કરો તો તમને માવતર ન મળે, ગમે એટલી પૂજા કરો માવતર ન મળે. પણ એક વસ્તુ સાચી છે, માતા પિતાની સેવા કરો, માની સેવા કરો, બુઢા બાપની સેવા કરો, એટલે ભગવાનને મળવું પડે અને મળવું પડે. ભલા માણસે અને ભગવાને કેટલાય અવતાર લીધા છે, પણ એમાંથી પૂજા થતી હોય ને તો જેને માના કોઠે લઈને અવતાર લીધો છે એ બધા અવતારોની પૂજા થાય. બાકી મત્સ્ય અવતાર લીધો, હયગ્રીવ અવતાર લીધો, નરસિંહ અવતાર લીધો, એની બહુ જવલ્લે ક્યાંક પૂજા થતી છે. પણ જ્યાં જ્યાં માના કોઠામાંથી ભગવાને અવતાર લીધો છે, કૃષ્ણ પૂજાય, રામ પૂજાય, હનુમાનજી પૂજાય, જ્યાં જ્યાં માના કોઠેથી અવતાર લીધો છે ત્યાં એ ભગવાન બધા પૂજાય છે. ભલા માણસ, ઈ માં તત્વ છે, ઈ માં છે. એટલે પ્રસંગો તો લેવા બેહી તો ઘણા લેવાય, પણ જેમની શ્રદ્ધાંજલિ નિમિત્તે જેમની પાછળ હું તમે ભજન ભાવ લઈને ભેગા થયા છે, ત્યારે એક બે રચના આ બધા યુવાનોની ખાસ ભલામણ છે, એમની ખાસ ઈચ્છા છે. ત્યારે માના એક બે ભજનો લઈ અને પછી આગળ ઉપર આપણે બધા મહેમાનો પણ, મારે કિશોરભાઈ ને બધા મહેમાનો આવ્યા છે, બધાને સમયની મર્યાદામાં ન્યાય મળી રહે એ પ્રમાણે માં છે એ તો વાલનો વીરડો કહેવાય, દયાનો સાગર કહેવાય, કરુણાનો સાગર કહેવાય. એટલા માટે માં માટે બે ભક્તિ ગાવું હોય ત્યારે એ મારી જન્મની દેનારી માં, મન તારે યાદ બહુ આવે. મારી જન્મની દેનારી માં, મન તારે યાદ બહુ આવે. તારી યાદ આવે જેથી મારા પાપને પાણી પડાવે દો. તારી યાદ આવે આડે મારા પાપને પાણી પડાવે દો. મારી જન્મની દેનારી માં, મને તારી યાદ બહુ આવે. મારી જન્મની દેનારી માં, મને તારી યાદ બહુ આવે. પારણીએ
પોઢાડી માતું હેતે હાલર ડાકાતે જો મોર બપૈયા કોયલ જય દેવ સાંભળવાને આવે જો રાણી એ પોઢાડે માતું હેતે હાલર ડાગાવે જો મોર બપૈયા કોયલ તે દે સાંભળવાને આવે જો નંદના લાલાને માં જશોદા દેમ રે દુલાવે જો મારી જનમને હે દેનારી માં મન તારી યાદ બહુ આવે તો મારી જનમને હે દેનારી માં મન તારી યાદ બહુ આવે પારણામાં બાળક સૂતું હોય અને કદાચ આકાશમાં ગમે એવી વીજળી થતી હોય પણ માં આવી અને ખાલી એની માથે પોતાના ઓઢણાનો છેડો નાખી જાય ને પછી એ નો સમજણું બાળક હોય ને તો એને એમ થાય કે હવે મારી માનું ઓઢણું મારી માથે પડી ગયું ભલા માણસ કોની તાકાત છે મારો વાળ વાંકો કરીએ કે અને કદાચ ગમે એવું ગરીબ ઝૂંપડામાં રહેતી જનેતા હોય એ પોતાના બાળકને સુડાવી ભલે ધોળમાં સુવડાવ્યું હોય અને પોતે મજૂરી કરવા વહી ગઈ હોય અને બાળક છે કધીએ ચડે બાળક મંડે રોવા પછી કદાચ કરોડો રૂપિયાની હવેલીમાં રહેતી બાઈ છે એ એને આવીને છાની રાખે ને તો એ બાળક છાનું ન રહે શું કામ કે એનું જોડાણ એની લાગણી એની જનેતા હારે હોય એ રોઈને અડધું થઈ ગયા આખી દુનિયા આવીને કદાચ એને છાનું રાખવાના પ્રયત્નો કરે પણ બાળક છાનું ન રહે પણ એની જનેતા આવે મેલા ખેલા લુગડે ભલે હોય પણ મજૂરીએથી આવી અને એની માં ખાલી એને તેડી લઈને ખોળામાં રમાડે ને એટલે બાળકને ખબર પડી જાય કે મારી માં આવી ગઈ પેલા માણસ એમ ઈ માની તાકાત છે હૈયું રે એ માળો માતું દયાનો મીઠો દરિયો જો અને અમે વરસે આખડ્યું માં વર્ષે યહાડે લેજો આવો હૈયું રે એ માળો માતું દયાનો મીઠો દરિયો જો અમે વરસે આખડ્યું માં વર્ષે યહાડે લેજો કે દાન કે જગવાખું તોલું તારી તોલે કોઈ ના આવે જો કે દાન કે
જગમાં ખોટોનું તારી તોલે કોઈ ના જાવે રે મારી જન્મની હે દેનારી માં મન તારી યાદ બહુ આવે મારી જન્મની હે દેનારી માં મને તારી યાદ બહુ આવે लाडू रे लडावते कहे जसोदा नो जायो जो मन लाडू रे लडावते कहे जसोदा नो जायो जो मारा तालवना छाया देवो बीज मळशे नहीं आवो छायो जो पालवना छाया देवो मळशे नहीं आवो मळशे नहीं आवो मळशे नहीं आवो पण બધા કલાકારોને આપણે સમયની મર્યાદામાં ને આપ્યો છે માતાઓ બહેનો ખાસ એક બે વાર એમને ભલામણ છે એટલે એક બે ધૂનું લઈ અને સાચું આપણું તત્વ સત્સંગ ધૂનું છે એટલા માટે એ કોણ જાણી શકે કાલને રે સવારે કાલ કે મૂળે થાશે કોણ જાણી શકે કાલને રે સવારે કાલ કેવું થશે આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી રે જાશે આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જાશે તારા મોટા મોટા બંગલા ને ખેતર ને ગાડી રે વાડે તારા મોટા મોટા બંગલા ને ખેતર ને ગાડી રે વાડે
બધે માયા મોડે બધી માયા મોડે એ બધે માયા મોડે મેલીને ખાલી હાથે જાવું રે પડશે એ કોણ જાણી શકે કાલ ને રે સવારે કાલ કેવો રે થાશે એ તાળી પાડીને રામ નામ બોલજો રે તાળી પાડીને રામ નામ બોલજો રે તમારા અંતરના પડદા ખોલજો રે તમારા અંતરના પડદા ખોલજો રે તાળી પાડીને એ તાળી પાડીને રામ નામ બોલજો ને તાળી પાડંતા જે શરમાય છે રે તાળી પાડંતા જે શરમાય છે રે તાળી ગઢડાથી જાદુ બાબા એમ કહેતા જેને જેને સાંભળ્યા હોય ને ખ્યાલ હોય કે ભગવાને બે હાથ આપ્યા છે તો ક્યાંક ગામમાં સારું કામ થતું હોય તો ત્યાં બે હાથે કાંઈક સહયોગ આપો કોક ગરીબ માણસ આપણી બાજુમાં રહેતું હોય તો એને બે હાથે ટેકો આપો ઊભો થઈ જાય ક્યાંક આવું ભજન સત્સંગ હાલતું હોય તો એમાં બે હાથે તાળી પાડો આ કાંઈ વાયડુમાં ભરાવાત ન થાય પા બરાબર ને એટલે જ્યાં આવો સત્સંગ અત્યારે થાય છે તો ખાલી તાળી પાડો કારણ કે આમ ફરાય આપણા આમ ફરાય નહીં આમ કરતા ન આવડે પછી આમ કરતા રે બરાબર એટલે તાળી પાડંતા જે શરમાય છે રે એ તાળી પાડંતા જે શરમાય છે એ તાળી પાડંતા જે શરમાય છે રે એનો અવતાર આખો એળે જાય છે રે એનો અવતાર આખો એળે જાય છે રે તાળી પાડીને રામ નામ બોલજો એ તારા અંતરના પડદા ખોલજે રે તારા અંતરના પડદા ખોલજે રે તાળી પાડીને રામ નામ બોલજો રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડે રે માયા માયા એ
દ્વારિકાનો નાથ મારો, દ્વારિકાનો નાથ મારો, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એને મને માયા લગાડે, માયા માયા. એ સુદામાનો મિત્ર મારો રાધા ગોપાલ છે. એને મને માયા લગાડે રે. એને મને માયા લગાડી મારા વાલા. અરે એને મને માયા લગાડી મારા વાલા. અરે એને મને માયા લગાડે રે. આવો મીરાનો શ્યામ મારો ગિરધર ગોપાલ છે. એને મને માયા લગાડે, માયા માયા. અને આમ તો આમનો આખો જે પરિવાર છે એમને ધન્યવાદ આપવો પડે. કારણ કે એમના જે આત્મા અહીંથી ગયો છે એમની પાછળ થાય એટલા પરમાર્થના કાર્યો તો બધા કરતા જ હોય, પણ એમની પાછળ હું તમે જે બધા એક સંગાથે ભેગા થઈ અને એમની પાછળ હું તમે જે ભજન કીર્તનનો અવસર થયો છે, એમનો આખો પરિવાર કાળુભાઈ, રાકેશભાઈ અને મને નરસિંહભાઈ વાત કરતા હતા, આ આખો પરિવાર છે એ તો ભજન ભાવવાળો રોટલેથી મોટો પરિવાર છે. કાળુભાઈ હોય, રાકેશભાઈ, આખો પરિવાર. અને ખાવું હેલું છે હો ભાઈ, ખવડાવવું ને બહુ અઘરું છે. અને ભોજન હેલું છે, ભજન બહુ અઘરું છે. અને એ પરિવારે આજ આ સદગત આત્માની પાછળ ભજન કર્યું છે. એટલા માટે એ જીવ જ્યાં છે ત્યાંથી બેઠો બેઠો આખા પરિવારની માથે રાજી થતો છે. શું કામ? કારણ કે મેં કીધું એમ ભોજન હેલું છે, ભજન હેલું છે. એટલા માટે એક મને આ વર્ષોથી આપણું જે આ વડીલોને ખબર છે, આ બધા વાજિંત્રો, આ બધું સાદ, આ માયક, આ તો બધું અત્યારે આવ્યું આ 10-20 વર્ષમાં. નકર પેલા બીજ હોય અથવા પૂનમ હોય, 11 હોય, ગમે એટલા ખેતરમાંથી થાકી ગયા હોય, 11 આવે એટલે ગામના મંદિરે ભેગા થાય અને નિસ્વાર્થ ભાવ, નહીં રૂપિયો કોઈ જાતનું નહીં, માત્ર ને માત્ર ભગવાનને રીઝવવા હાટું થઈ, ઠાકરને રીઝવવા હાટું થઈ, એને રીઝવવા હાટું થઈને રામજી મંદિરે ધૂનું થતી. પણ કેવી ધૂનું થતી સાંભળો આ ભજન. હા હંસલો હરે ભજન નો આળ સુરે. હંસલો હરે ભજન નો આળ સુરે. કે હંસલો પંચાતમાં હોશિયાર. હંસલો એ હંસલો પંચાતમાં હોશિયાર. હંસલો હરિ ભજન નો આળ સુરે. હંસલાને ભજનમાં બેસવું નો ગમે રે. હંસલાને ભજનમાં બેસવું નો ગમે રે. કે હંસલો ભોજનમાં હોશિયાર. હંસલો એ હંસલો ભોજનમાં હોશિયાર. હંસલો હરિ ભજન નો આળ સુરે.
આજ પણ તમે રાજસ્થાન મેવાડની ધરતીમાં જાઓ તો કેટલાય રાણા થઈ ગયા, કેટલાય રાજાઓ થઈ ગયા છે, પણ એમાંથી હજી પણ ત્યાં જાઓ અને પૂછો બાપા મેવાડ કોનું કહેવાય, તો હજી પણ હાલની ઘડીએ મેવાડ તો કે બાપા મીરાબાઈનું કહેવાય. જુનાગઢની ગાદી ઉપર કેટલાય રાજા, કેટલાય નવાબો આવી ગયા, પણ હજી પણ જુનાગઢમાં જાઓ તો બાપા જુનાગઢ કોનું, તો કે નરસિંહ મહેતાનું જુનાગઢ કહેવાય. એમ જેણે જેણે આ દુનિયાની માથે ભજન કર્યું છે એની કીર્તિ આમ નામ જગતમાં ડંકા વાગતી રહેશે. પણ મેં કીધું આ તો ભજન એ ભરી તલવાર છે, આ નરસિંહ મહેતાનું આ ભજન. હા, એક ભજન ભરી રે તલવાર રે રાધે ગોવિંદા ભજન. એક ભજન ભરી રે તલવાર રે રાધે ગોવિંદા. એને ભજશો સો થાશે બેડો પાર રે રાધે ગોવિંદા. એને ભજશો સો થાશે બેડો પાર રે રાધે ગોવિંદા. એક ભજન ભરી રે તલવાર રે રાધે ગોવિંદા. કોણે કોણે ભજારે મારા રામને રાધે ગોવિંદા. એ કોણે કોણે ભજારે મારા રામને રાધે ગોવિંદા. એ ઓલા પ્રહલાદે ભજ્યા મારા રામને રાધે ગોવિંદા. નરસિંહ ભજ્યા મારા રામને રાધે ગોવિંદા. એક ભજન ભરી રે તલવાર રે રાધે ગોવિંદા. કોણે કોણે ભજારે મારા રામને રાધે ગોવિંદા. એ કોણે કોણે ભજારે મારા રામને રાધે ગોવિંદા. એ બાય મીરાએ ભજ્યા મારા શ્યામને રાધે ગોવિંદા. એક ભજન ભરી રે તલવાર રે રાધે ગોવિંદા. છેલ્લે મારે નરસિંહભાઈ ને ભગવાન શિવનું તાંડવ બહુ વાલું, એટલે ભગવાન શિવને એક તાંડવમાં મારે લેવા ત્યારે શૈલ સોંગ સમ વિશાલ જટા જોટ ચંદ્ર ભાલ ગંગ કી તરંગ બાલ વિમલ નેલ નાચે. विशाल जटा चोट चंद्र भाल गंग की तरंग बाल विमल ने गाजे.
ગોરપાલ કુમકુમ સિંદૂર ગુલાલ પ્રગટે વરસાદે नयन के दौर बाल रुद्रमाल फटक जाल हरद जाल राचे डमरुबाद नाथ वैद सरस सात भोलियो महाराज याद तांडव नाचे रचिने शंकर महाराज याद तांडव नाचे हर हर महादेव हर महादेव विष्णु कमर बांधे बम 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 डमरू बाज बम 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 डमरू बाज नाद वैद सरस साध भोलियो महाराज याद तांडव नाचे रचीन शंकर महाराज याद तांडव नाचे रचीन भोलियो महाराज હવે વધારે કોઈ વાત નહીં લેતા અજીતભાઈને વિનંતી કરું